वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान 55માં કડવામાં આરુણી અને ઉપમન્યુ એમના આખ્યાન દ્વારા સાચા શિષ્ય કોને કહેવાય એ સ્વામી આપણને સમજાવ્યું. પોતાનું મનનું ધાર્યું મૂકી ગુરુની આજ્ઞા પ્રમાણે જે વર્તે એ ખરેખર સાચા શિષ્ય કહેવાય. બાકી બીજા બધા કષ્ટ આપનારા, એવું સ્વામીએ ગઈકાલે કીધું. ખરા શિષ્ય થવું એ બહુ કઠિન છે. આપણી ગુરુ પરંપરામાં જોઈએ તો સદગુરુ બાલ મુકુંદાસજી સ્વામી હોય, યોગેશ્વરદાસજી સ્વામી વગેરે સંતો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મરજી માર્યા, એમને રાજી કર્યા. એક એક ગુરુ પરંપરાના સંતો જોઈએ તો એમણે ખરા અને સાચા શિષ્ય બની અને ગુરુને રાજી કર્યા. એવું આપણને આપણી ગુરુ પરંપરામાં દેખાય. આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે, નહીતર ખોટા શિષ્ય હોય તો એ કેવા હોય? તો સ્વામી કહે છે, કુકર કાનના કીટ સરીખા શિષ્ય ન થાઉં સમજી, ગુરુ વાળે તેમ વળવું અહમ મમતા મનની તજી. સ્વામી કે દ્રષ્ટાંત આપ્યું. કૂતરાના કાનમાં ચોટેલા ગીંગવડા જેવા શિષ્ય ન થવું. સ્વામી કૂતરાનું લોહી પીવે. કૂતરાના કાનમાં જોયા છે, ગળામાં કાનમાં ગીંગોળા થયા હોય, પાછા બહુ મોટા હોય, કારણ કે લોહી પી પીને ટબા જેવા થયા હોય. એટલે એવા શિષ્ય સ્વામી કે ન થવું. શિષ્ય ગીંગોળા હોત કે લટકત કંઠ અરુ કાન, એવું લખ્યું છે. એવા શિષ્ય હોય એ ગીંગોળા થઈ અને એના કાનમાં અને ગળે લટકે અને અખંડ લોહી પીધા રાખે. ગુરુનું જે એવી રીતે લોહી પીવે, અહમ મમતાવાળા હોય, દેહાભિમાની શિષ્ય હોય, એ ગુરુ માટે આવા કીધા છે, કૂતરાના ગીંગોળા જેવા. એ સતત એનું લોહી પીધા રાખે છે. મુક્તાનંદ સ્વામી આમ તો સત્સંગની મહારાજ પણ જેમને ગુરુભાવ એમના પ્રત્યે રાખે એવા સ્વામી
પણ એમના એવા શિષ્ય હશે સેવા કરનારા, એટલે સ્વામીને ક્ષયરોગ થયેલો, ગળ્યું ચીકણું સ્વામીને ફાવે નહીં, શરીરમાં અનુકૂળ ન હોય, એટલે સ્વામી ખીચડી જમતા. એટલે એની સેવામાં જે સાધુ રાખેલા એ થોડા અભ્યાસમાં, વિદ્યાભ્યાસમાં રત રહેતા હશે, એમાં એને રુચિ થોડા રજોગુણી, સ્વામીનો એટલો મહિમા નહીં હોય. સ્વામીની માટે ખીચડી બનાવે, પણ એ ખીચડી કાંકરીવાળી હોય, સાફ કરવાનો ટાઈમ રહેતો ન હોય, અથવા તો મહિમા ન હોય, એ ભાવ ન હોય. ખીચડી બનાવે તો ક્યારેક કાચી રહી જાય, ક્યારેક દાઝી જાય. એમાં એક વખત સ્વામી ઠાકોર જમાડતા હશે, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. સ્વામી ઠાકોરજી જમાડતા હતા. સ્વામીને કીધું, સ્વામી પ્રસાદી આપો. મહિમા બધા સંતોને. મુક્તાનંદ સ્વામીને એમ થયું, જો હું પ્રસાદી આપીશ તો એલા સાધુરામ ઉપર આ સ્વામી ખીજાશે, બિચારા જીવનું એનું બગડશે. કારણ કે સ્વામી જાણતા હતા એ દેહ અભિમાની છે, થોડો અહમભાવવાળો છે. એટલે સ્વામી કે પ્રસાદી ન આપી, ના પાડી. નિત્યાનંદ સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો, સ્વામી પ્રસાદી તો આપવી પડશે. બહુ આગ્રહ કર્યો એટલે થોડી પ્રસાદી ખીચડીની આપી. નિષ્કુળાનંદ સ્વામીએ જ્યાં કોળીઓ મોઢામાં મૂક્યો ને, ત્યાં તો કાકરી. સ્વામી ઊભા થઈને આમ થૂકી આવ્યા, અને પેલા નાના સાધુ જે સેવામાં હતા એને સ્વામી વૈઢા કે સાધુરામ, તમે ખીચડી બરાબર સાફ કરી, મગ સાફ કરીને ખીચડી સરસ સ્વામી માટે બનાવતા હો તો સ્વામીની બીમારીમાં તમે વધારો કરો છો કે સ્વામીની સેવા કરો છો? એમ થોડા વૈઢા. અને દેહાભિમાની હોય, એને સ્વભાવ ઉપર કોઈ કહે એનાથી સહન થાય નહીં. અને આની કમાન્ડ છેટકી કે હું ક્યારે ખીચડી સાફ કરું, મારે સમય હોવો જોઈએ ને. વિદ્યા અભ્યાસ કરવાનો હોય, પાઠ તૈયાર કરવાનો હોય, ભણવાનું હોય. હું ખીચડી સાફ કરું કે પાઠ તૈયાર કરું? નિત્યાનંદ સ્વામીને ઓલું થઈ ગયું કે આ બરાબર ન કહેવાય. આવા મોટા સાધુ અને એની સેવામાં આવા, તમને સેવામાંથી બીજાને ગોઠવી દેવા પડશે. ઓલો તો રાજી થયો, બહુ સારું, મારે ભણવાનો ટાઈમ મળશે. હું તો કેદુનું જોતો હતો, ગોતતો હતો. અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીએ બીજા એક સાધુ હતા, સ્વામીને વિશે ખૂબ મહિમા ભાવવાળા, અનુપાનંદ સ્વામી, એમને બોલાવ્યા. સ્વામીએ એમને કીધું, તમે મુક્તાનંદ સ્વામીની સેવા કરશો? અરે સ્વામી, એવા મારા ભાગ ક્યાંથી? સ્વામીની સેવા મને મળે એવા મારા ભાગ ક્યાંથી? નિત્યાનંદ સ્વામી રાજી થયા, એમને સેવામાં રાખ્યા. પણ ઓલાને સેવામાંથી કાઢ્યો ને. દેહાભિમાની હોય ને અહમ ગવાય. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં મુક્તાનંદ સ્વામીનો એને એવો અભાવ આવ્યો. નિત્યાનંદ સ્વામીનો તો કંઈ બોલે નહીં, પણ મુક્તાનંદ સ્વામી જ્યાં ત્યાં અભાવ ગાય રાખે, બોલે રાખે. સ્વામીનો દ્રોહ થયો ને. સ્વામી તો એવા ભગવાન જેવા સાધુ હતા, અતિ નિર્માની. કોઈ સત્સંગમાં જવાનો હોય ને તો સ્વામી પોતે એનું માથે લઈ લે, પણ એને જીવને સત્સંગમાંથી જવા દે નહીં. આવા મુક્તાનંદ સ્વામી મહા જેવા સાધુ. એનો અભાવ અવગુણ આવ્યો ને. એમાં અનુપાનંદ સ્વામી એક દિવસ સ્વામીને શરીરે સારું નહીં હોય અને કંઈક સ્વામી માટે પુડલો બનાવ્યો અને સ્વામીને પીરસો. ત્યાંથી બરાબર આને નીકળવાનું થયું. આમ તો બહુ મોટી મોટી વાતો કરે, નિર્સ્વાદીપણાની. પુડલા બનાવીને ખાય છે, જો આમ બોલતો જાય. અને સ્વામીનો આવો અભાવ ને અવગુણ લીધો ને. જમવા જાય ને ત્યાં અનાજમાં કીડા દેખાય, કંઈ ભાવે નહીં, કાંઈ ખાઈ શકે નહીં, પેટમાં કાંઈ ટકે નહીં.
એવો માંદો પીડ્યો, એવો માંદો પીડ્યો, અશક્ત થયો, રેવાય નહીં. પછી તો ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી કંઈક દયા કરો. ગોપાળાનંદ સ્વામીને ખબર આ સ્વામીનું આવું વાંકું બોલે છે, એટલે સ્વામી કે તમે મુક્તાનંદ સ્વામીનો અભાવ અવગુણ લીધો ને, એટલે આ તમને પીડા થાય છે, તમે બહુ ખોટું કર્યું છે, એની માફી માગો ને તો કંઈક આ પીડા ઓછી થશે, બાકી નહીં થાય. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યો, મોઢામાં તરણા લીધા, હાથ જોડ્યા, ભૂલો સ્વામી, માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. બહુ કરગીર્યા. સ્વામીને તો ક્યાં એવું હતું. સાચા સંતની વાત આવે છે ને, ધીરજ આખ્યાન ચાલે છે. સ્વામી એવા ધીરજવાળા હતા, સહન કરતા હતા. ઘણી વખત ગુરુને શિષ્યનું સહન કરવાનું હોય. આગલી કથામાં ગુરુ છે એનું શિષ્ય સહન કરતા હતા, પણ મોટા ભાગે એવું હોય કે શિષ્યનું ગુરુને સહન કરવાનું આવે. મુક્તાનંદ સ્વામી તો સહન કરતા હતા, પરંતુ સ્વામી તો અતિ દયાળુ. સ્વામી મહારાજને પ્રાર્થના કરી, કંઈક પીડા ઓછી થઈ, પણ જેવો હતો એવો સાજો તો થયો નહીં. પણ કહેવાનું, શિષ્ય છે એ સાચા થવું તો ગુરુની કૃપા થાય, અને તો સુખ થાય અને સાચું જ્ઞાન થાય, વિવેક જ્ઞાન પ્રગટે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ગુરુ કૃપાએ સુખ ઉપજે, ગુરુ કૃપાએ સુખ પામીએ, ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન, નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે, તો પામે અવિચળ દાન. ગુરુની કૃપા થાય તો જ અવિચળ સુખ મોક્ષપદ એ પામી શકાય છે. ત્યાર પછીના કડવામાં સ્વામી લખે છે, એ કહ્યા સર્વે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવાનજી, તોય કોઈ મોળા ન પડ્યા મનજી, કहुવાર હજાર એને ધન્ય ધન્યજી. સ્વામી કહે છે કે જે આ બધા ભક્તો કયા એ તો પરોક્ષ ભક્તના આખ્યાન કીધા. એને તો પ્રગટ ભગવાન મળવાની કોઈ આશા નહોતી, મળ્યા નહોતા, છતાં પણ એ ક્યાંય મોડા પડ્યા નથી, ક્યાંય ધીરજ એમની ડેગી નથી. તો આપણને તો મહારાજ પ્રગટ મળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એ બધા ભક્તોને હજાર હજાર વાર ધન્યવાદ આપે છે કે એ બધા ભક્તોને હજાર હજાર વાર ધન્યવાદ છે કે એમને એવા પ્રગટ ભગવાન નહોતા મળ્યા, છતાંય મૌનમાં મોડા નથી પડ્યા. ધન્ય ધન્ય એ હજાનને, જેણે શીશ સાટે સોદો કર્યો, તજી છે આશતન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. સ્વામી કે એવા ભક્તોને ધન્યવાદ છે કે જેણે શીશ સાટે સોદો કર્યો, એટલે એમણે ભગવાનની સાથે દેહની કુરબાની આપવા માટે તૈયાર થયા. એમ શીશની સાથે સોદો કર્યો એટલે કે માથું આપવા માટે તૈયાર થયા, મરવા માટે તૈયાર થયા, પોતાના શરીર કપાય, જે આ ટેક રાખવા માટે
એમણે પોતાના તનડા વેર્યા, રાજપાટ અર્પણ કર્યા, સર્વસ્વ અર્પણ કર્યું, છતાંય મનથી એ કોઈ મોળા પડ્યા નથી. આવા ભક્તોને સ્વામી કે ખૂબ ધન્યવાદ સ્વામી આપ્યા. સોદો એટલે કમિટમેન્ટ, દેહની કુરબાની. આપણે ભગવાનના ભક્ત, ભગવાનને માર્ગે ચાલ્યા છીએ, આપણે બીજું તો કંઈ આપવાનું નથી, પણ કાંઈક આપણા મનના સંકલ્પો હોય, મન ધાર્યું મૂકવાની વાત છે. સ્વામી આગળ સતીનું અને શૂરવીરનું દ્રષ્ટાંત આપે છે. લીધો સિંદોરો શીશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે, મરવાની તો બીક જ મટી, અસી આગનો ભાગ્યો ભહે. સ્વામી કહે છે, સાચી સતી હોય, સાચો શુરો હોય, એ સિંદોરો એટલે સતી હોય, સતી થવા માટે જ્યારે જાય ત્યારે જે સતી થવાના કપડાં પહેર્યા હોય ને, એ કપડાં પહેર્યા હોય, હાથમાં શૂરવીર હોય, માથું હાથમાં લઈને, તલવાર હાથમાં લઈને જતો હોય, એટલે મોતને હાથમાં લઈને જતો હોય. પછી સતી કોઈનો સાથ રાખવા માટે ઊભી ન રહીએ, કંઈક હથવારો ગોતે નહીં, એના માટે રાહ ન જોવે, કોઈને હથવારો મળે પછી હું આગળ નીકળું. શૂરવીર હોય એને મરવાની બીક ન હોય, અસી આગનો ભાગ્યો ભહે. અસી એટલે તલવાર, એને તલવાર હાથમાં હોય, તલવારનો કોઈ ભય ન હોય. સતીને આગનો, અગ્નિમાં બળવાનો ભય ન હોય. એ જેમ 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 આગળ ધસે ને એમ એમ અંતરમાં એને આનંદ હોય. આગળ ચાલતા આનંદ અતિ, આવે જટ દઈ જણ રણજુ પરે, એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનુપરે. એને તો જલ્દી સતી થવાનું તાન હોય, હવે તો હું જલ્દી આગમાં બળી જાઉં, એને તાન હોય, આનંદ હોય. અને શુરો હોય એને રણમાં ટૂંક ટૂંક થઈ જવાનો આનંદ હોય. એમ સ્વામી કહે છે કે સાચા સંત હોય એને ભગવાન માટે પોતાના તનના સુખ, આ લોકના સુખ, એ બધા એની આશાઓ બધી છૂટી જાય. તેમજ સાચા સંતને તજી જોઈએ તે તનની આશ, દેહ રખા સરખા કાયર નર, તે તો કેદી ન હોય હરિદાસ. સ્વામી કે એવા સાચા સંત હોય, એમને સાચા સંત બનવું હોય તો શરીરના સુખની આશા છોડવી જોઈએ. દેહાભિમાની હોય એ ક્યારેય સાચા ભગવાનના ભક્ત બની શકતા નથી, એ પ્રભુના દાસ બની શકતા નથી. એ કાયર નર કહેવાય છે. અને ભગવાનના દાસ બનવા માટે મનમાં હિંમત હોય, હિંમત ઘણી જોઈએ. ભગવાનના ભક્ત હોય એ શરીરના સુખને તણખલા સમાન ગણતા હોય, કારણ કે એમને ભગવાનના સુખ મેળવવાને લાલચ હોય. ભગવાનના સુખ મેળવવા માટે, એને પામવા માટે આ જગતના સુખ, આ લોકના શરીરના સુખ છે
એને તણખલા સમાન ગણતા હોય છે. એમને ભગવાનના સુખમાં એવી પ્રતીતિ આવી હોય છે ને, એટલે એમને આ લોકના સુખ એ તણખલા સમાન થયા હોય છે. અચળ સુખમાં આવી ઘણી પૂરણ વાળી પ્રતીત, અસત્ય સુખ પણ ઓળખું, જાણ્યું જેવી છે નિરીત. એમણે ભગવાનનું અચળ સુખ છે, કદી ક્યારેય નાશ ન પામે એવું સુખ, એમાં એને વિશ્વાસ આવ્યો છે. ખોટા સુખને પણ એમણે જાણી રાખ્યું છે. ખાલી ભગવાનના મહિમાનો ઓળખાણ નથી, આ જગતનું ખોટું સુખ છે એને પણ ઓળખી રાખવું જોઈએ. સ્વામી આમાં એવું કહે છે કે એને એવો ગોલ બાંધવો જોઈએ. જેમ ભગવાનનું ધામ પામવાનો ગોલ બાંધવો જોઈએ, એમ એ ધામમાં જવા માટે જે આડું આવવાનું છે એવું જગતનું માયિક સુખ, સ્વામી કે અસત્ય સુખ, એને પણ ઓળખવું જોઈએ. એવો પણ બીજો ગોલ બાંધવો જોઈએ કે અસત્ય સુખ છે, ભૂલમાં પણ એમાં મારે એ તરફ જવું નથી. એમ બે પ્રકારના ગોલ રાખવા જોઈએ. ઓપોઝિટ ગોલ કહેવાય એને. એવો ગોલ પણ રાખવો જોઈએ, અને તો જ સાચા ભગવાનના માર્ગે ચાલી શકાય છે. સ્વામી આ કડવાની અંદર છેક સુધી આ જગતના નાશવંત સુખ છોડવાની અને ભગવાનનું સાચું સુખ પામવાની આશા, એનું લક્ષ્ય રાખવાની વાત કરે છે. ભગવાનનું એવું સુખ છે, અમૃત સમાન છે, અને એ સુખમાં જેની દ્રષ્ટિ પહોંચી જાય ને, પછી એને આ લોકના સુખ એ ખાટી છાશ તે નવ પીવે રેલો, એવું પ્રેમાનંદ સ્વામીએ પણ વંદુના પદમાં લખ્યું છે. શીદને ખાય ખાટી છાશને, મેલી પીયું સરસ પ્રવાહ, પટુ પાંબારી પર હરીને, કરે કોણ ચરમની ચાહ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે છે જો. પિયુષ એટલે અમૃત. પિયુષભાઈ, આજે તમારા થાળ છે ને, તમારું નામ આવ્યું જો. 56 ભોગ ઠાકોરજી માટે, શિરામણી માટે લાવ્યા છે. ત્યારે એ અમૃત મળ્યું, પછી ખાટી છાશને કોણ પીવે? પટુ પાંબરી, સુંદર ધાબળી મળી, પછી ચામડાને કોણ ઓઢે? સ્વામી કેવા સરસ દ્રષ્ટાંત આપે છે. ભગવાનના ભક્ત હોય એમને જગતના સુખ છે આવા લાગવા જોઈએ, તો આપણે ભગવાનને માર્ગે ચાલ્યા કહેવાય, ભગવાનના સાચા ભક્ત કહેવાઈએ. સ્વામી છેલ્લી કડીમાં એવું લખે છે, તેમ ભક્ત જગતના સુખ જોઈને, લોભાય નહીં લગાર, નિષ્કુળાનંદ તેહ ભક્ત સાચા, ફેર નહીં રતિ ભાર. સ્વામી કહે છે, જગતના સુખમાં રતિભાર પણ જે લોભાય નહીં, એ ભગવાનના સાચા ભક્ત છે. માટે આપણે મહારાજના એવા સાચા ભક્ત થવું જોઈએ. સાચા ભક્ત થવા માટેની રીતિ કેવી હોય, સાચો ભક્ત કોને કહેવાય? સ્વામીએ ખૂબ સરસ આગળના પદમાં લખ્યું છે. એક કડી એનું ગાન કરી અને આજની કથાને આપણે પૂર્ણ કરીશું. સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચા સર્વે આચરણ એના,
ખાતા પીતા સૂતા જાગતા જાણીએ ઉપદેશ રૂપયનુપતેના સાચા ભક્તની રીત સર્વે સાચી સહી. સ્વામી કહે છે ખરેખર સાચા ભક્ત હોય એ ભક્તની રીત ભાત એ બધી સાચી હોય, એનું બધું આચરણ છે ખાતા પીતા સૂતા જાગતા. આગળની કડીમાં તો સ્વામી લખે છે હાલતા ચાલતા જાતા આવતા પોતી પહેરતા. એક એક ક્રિયાની અંદર એને ઓળખી લેવા જોઈએ. સાચા ભક્તો છે એવા હોય. ભગવાનના એવા સાચા સંત શાસ્ત્રીજી મહારાજની એક એક ક્રિયા, નારાયણ ભગત એવું કહેતા સ્વામીની ચેષ્ટા એની જેવી કોઈની ચેષ્ટા નહીં. સ્વામી ધોતી પહેરતા હોય, સ્વામી લટકું કરતા હોય, કથામાં સ્વામીનો ઊંચો હાથ હોય એનું લટકું હોય, એક એક ક્રિયા એવી હોય. આમ સાચા સંત એને અંતરમાં પ્રતીતિ કરાવે. ત્યારે આપણને એવી ગુરુ પરંપરા, એવા સંતો, એવો માહોલ, એવો સત્સંગ મળ્યો છે, એવા સાચા સંતો મળ્યા છે. એ સંતોનો વ્યવહાર સ્વામી તો કે લેતા દેતા બોલતા, એ લેવડ દેવડ એમની પણ એવી હોય, બોલવું ચાલવું એનું એવું હોય. એક એક ક્રિયા એની જોટો ન જડે એવા શાસ્ત્રીજી મહારાજ હતા. પૂજ્ય સ્વામીએ તો એમની ખૂબ સેવા કરી, મરજીમાં રહી શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા. એવા ને એવા આપણા ગુરુ મહારાજ, મહંત સ્વામી, મોટા સંતો, આપણને આવો સત્સંગ મળ્યો છે. ત્યારે આપણે તો ક્યાંય જવું પડે એવું નથી. ગુરુ પરંપરાના એક એક સંતોની રીત જોઈએ. સાચા શિષ્ય બન્યા છે, એવા સાચા સંત મળ્યા છે. આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને માર્ગે ચાલ્યા છીએ, તો આપણી પણ એવી જીવન રીતિ હોય તો મોટા સંતો મહારાજ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજરોજ ઠાકોરજીની શિરામણી પરમ ભક્ત આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા નિષ્ઠાપૂર્વક સાયન્સ કોમર્સ આર્ટ્સ વિભાગ એ બધું દેખરેખ રાખતા, કરધણી થઈ અને સેવા કરતા એવા સાવલિયા સાહેબ, પિયુષભાઈ, એમના ભત્રીજા બંસીલ એ પણ સાથે છે. આ સાવલિયા પરિવાર એમના તરફથી આજે 56 ભોગની વાનગીઓ ઠાકોરજી માટે આવી છે. કેટલો ભક્તિભાવ હશે, વહેલા ઉઠીને આ બધું બનાવ્યું હશે આખા પરિવારે. ત્યારે આ બધું થયું હોય. સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. સાવલિયા સાહેબ પણ આવશે, બંસીલ પણ સાથે આવશે. એ પણ અત્યારે 11 સાયન્સમાં ભણે છે, ખૂબ ડાયો હોશિયાર છે. મહારાજ એમને ખૂબ આગળ વધારે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના.